આજે ખેડૂત હિતરક્ષક સમિતિ પાટડીના સૌ પ્રમુખ આગેવાનો તેમજ અમારા સદસ્યો સૌ સાથે મળીને પાટડી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે અમે સૌ લોકો જે તત્કાલીન કલેક્ટર શ્રી રાજેન્દ્ર પટેલની જે રીતે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમને જેલ હવાલે કરવામાં આવે છે એ બાબતે આજે અમે એક આવેદનપત્ર આપવા માટે સૌ ભેગા થયા છીએ। અમારી ડેપ્યુટી કલેક્ટરના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને એવી રજૂઆત હતી કે ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા 1 વર્ષથી અમારા વિસ્તારના વિવિધ મુદ્દાઓ જેવા કે 192 કલમ હોય, ગણોત ધારાની જે નોંધો હોય, તેમજ 2024ના પાક નુકસાનની જે સહાય મેળવવા માટેની જે બાબત હોય, એ તમામ બાબતોથી અમે છેલ્લા 1 વર્ષથી કલેક્ટર સાહેબના ટચમાં હતા। વારંવાર કલેક્ટર સાહેબને અમે અમારી જે આ ખેડૂતોને થતી પીડાની રજૂઆતો કરી હતી અને એ તમામ રજૂઆતોમાં માનનીય કલેક્ટર સાહેબ રાજેન્દ્ર પટેલ દ્વારા અંગત રસ દાખવી અને આમ સામાન્ય બની અને જે અમારી રજૂઆતો સાંભળી અને એનું પરિણામલક્ષી જે એમને રજૂઆત ઉપર રિપોર્ટ તૈયાર કરી અને રજૂઆત કરી અને તમામ ખેડૂતોને ન્યાય અપાવ્યો છે, ત્યારે એક માનવતાભર્યું જે પ્રયાસો કરી અને ખેડૂતોને ન્યાય અપાવ્યો છે, ત્યારે અમારા સૌ ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનોને જ્યારે આ સમાચાર માધ્યમથી ખબર પડી કે આવી રીતે તપાસ કરવામાં આવી છે અને કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને જેલ હવાલે કરવામાં આવે છે, ત્યારે આશ્ચર્યની વાત છે કે ક્યાંક ને ક્યાંક આ બાબતમાં રાજકીય ઇશારે અથવા તો સત્તાના જોરે આ અધિકારીનો ભોગ લેવાયો હોય એવી અમને સૌને આશંકા છે। ત્યારે કલેક્ટર સાહેબ દ્વારા છેલ્લા 1 વર્ષથી ખેડૂતોની તમામ જે પીડા અને મુશ્કેલીઓ હતી એમાં જે માનવતાભર્યો અભિગમ દાખવી અને ખેડૂતોને પરિણામ આપ્યા છે, ત્યારે સરકારશ્રીને એવી રજૂઆત છે કે આવા જે ખેડૂતોના હમદર્દ એવા અધિકારી છે એમના પર ભલે કાયદેસર જે તપાસ થાય, જે નિરાકરણ આવે, કાયદાની રીતે કામ કરે, પરંતુ થોડી ઘણી માનવતા દાખવી અને જે એમને ખેડૂતો પ્રત્યે માનવતા દાખવી છે એવી જ રીતે એમની સાથે પણ માનવતા દાખવામાં આવે, કારણ કે આવા અધિકારીઓની ખરેખર ખેડૂતોને જરૂર છે। અશોકભાઈ, આમાં ભોગ બનનારા ખેડૂતો બનેલા છે। ઈડીની જે તપાસની અંદર જ્યારે તપાસ ખુલી છે પૂર્વ કલેક્ટર સાહેબ તો એમાં ભોગ કલેક્ટર જ બન્યા છે, તો એ બાબતે ખેડૂત હિતરક્ષક સમિતિએ ક્યારે સમર્થન એ ખેડૂતોને આપ્યું ખરું? ખેડૂતોને સમર્થન આપવાની વાત નથી, અમારી વાત મુખ્ય છે કે જે ફાઇલો ખોલવામાં આવી છે કલેક્ટર બાબતે, જે તપાસમાં આપના સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી ફાઇલો એવી ખોલી છે અને જે આક્ષેપ કલેક્ટરશ્રી ઉપર લગાવવામાં આવ્યો છે કે ભાઈ એને કરવામાં આવતી ફાઇલો ઉપર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે મારી આપને એક સવાલ છે અને હું તો આપને મિત્ર તરીકે કહું છું કે આપે પણ સવાલ કરવો જોઈએ કે આ તમામ ફાઇલો એને થઈ છે શું 10 મહિનામાં જ થઈ છે? અગાઉના કલેક્ટરશ્રી દ્વારા એને કરવામાં આવેલા અઢળક નામો એ ફાઇલોમાં ખુલ્યા છે અને સોશિયલ મીડિયામાં એવા મેસેજો વહેતા થયા છે, એ બાબત પણ એક તપાસનો વિષય છે। અશોકભાઈ, ક્યાંક ને ક્યાંક શિવરાજની ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની, તો ક્યાંક ને ક્યાંક પાટીદાર નેતાઓને રીઝવવા માટે કે આગળની સમાજને રીઝવવા માટે તો ક્યાં કોઈ પ્રોગ્રામ ખેડૂત હિતરક્ષક સમિતિથી થઈ રહ્યું ને? સ્પષ્ટ કહું કે ખેડૂત હિતરક્ષક સમિતિના જે મુખ્ય સંયોજક છે તે પાટીદાર નથી, સહસંયોજક છે તે પાટીદાર નથી। ખેડૂત હિતરક્ષક સમિતિ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે કામ કરે છે અને હું આપને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે ખેડૂતનો ક્યારેય કોઈ પક્ષ હોતો નથી, ખેડૂતનો ક્યાંય સમાજ હોતો નથી। અમારી ખેડૂત હિતરક્ષક સમિતિમાં 18 વર્ણના ખેડૂતો છે અને ખેડૂત હિતરક્ષક સમિતિ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે કામ કરે છે, એને રાજકારણ સાથે કોઈ લેના દેના નથી। હા, અમે ચોક્કસ કોઈ રાજકીય પાર્ટીના હોદ્દેદારો છીએ, પણ જ્યારે ખેડૂત હિતરક્ષક સમિતિની વાત આવે ત્યારે અમારો માત્ર ને માત્ર મુખ્ય ઉદ્દેશ એક છે, ખેડૂતોનું હિત, ખેડૂતોનું હિત। આજે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની જે પ્રમાણે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી, એમની ધરપકડ કરવામાં આવી અને અત્યારે એમને જેલ હવાલે કરવામાં, એ બાબતને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર આગેવાનો દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને એક આવેદન સુપ્રત કરવામાં આવ્યું છે। અમારી માગણી એ જ છે કે જે પ્રમાણે છેલ્લા 1 વર્ષનો ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ ખેડૂતોનો, ખેડૂત આગેવાનોનો માન્ય કલેક્ટર સાહેબશ્રી સુધીનો સંવાદ રહ્યો છે, જે પ્રમાણે આ વિસ્તારના વર્ષો જૂના પડતર પ્રશ્નો 192 હોય, 2024થી પાક નિષ્ફળ સહાયથી વંચિત ખેડૂતો હોય, જમીન માપણીના પ્રશ્નો હોય કે K1થી જૂથતા હિંમતપુરા, નારાયણપુરાના મકાન ધારકોના પ્રશ્નો, આ તમામ પ્રશ્નોમાં જો કોઈ વ્યક્તિએ પોતાનો વ્યક્તિગત રસ લઈ અને એક સનદી અધિકારીથી પર ઉઠી અને સામાન્ય માણસને, સામાન્ય જનને, ખેડૂતોને લાભ થાય એ દિશામાં જો કોઈ કામ કર્યું હોય તો રાજેન્દ્ર પટેલશ્રીએ કર્યું હતું અને જે પ્રમાણે કાયદાનું કામ કરી રહી છે, જે પણ દોષિત હશે એને સજા 100% થવાની છે, પણ આવનાર સમયમાં સરકાર પણ આ બાબતે સંવેદના જોઈ અને માન્ય કલેક્ટરશ્રીની બાબતમાં તટસ્થ તપાસ થાય એવી અમારી મુખ્ય માગણી। વિક્રમભાઈ, આપ ખેડૂત હિતરક્ષકના સંયોજક છો પાટડી
તાલુકાના અને આપ કોંગ્રેસ મહામંત્રી પણ છો. ક્યાંક ને ક્યાંક આ પ્રકરણને લઈને ક્યાંક આપણે આવતી સ્વરાજ્ય ચૂંટણીને લઈને ખેડૂતોના ખંભે બંદૂક ફોડે એવું તો કાંઈ નથી ને. જો જેને જે પરિપ્રેક્ષમાં જે ચશ્માથી જોવું હોય એ જોઈ શકે છે. લોકશાહીમાં બધાને છૂટ જ હોય, પરંતુ હું તમને કહું કે જેટલી જગ્યાએ ખેડૂત હિતરક્ષક સમિતિની બેઠક થઈ છે ત્યાં તમામ સમાજના લોકો સ્વયંભૂ રીતે આવે છે, લોકો સાથે જોડાય છે. અને હું તમને કહેતા ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું કે લોકો ગાંધીનગરના ધક્કા ખાઈને થાક્યા હતા પણ 192-93ની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. ખેડૂત હિતરક્ષક સમિતિનું પ્લેટફોર્મ એવું હતું કે જે દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી એક વખત નહીં પરંતુ 5 વખત કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી અને ખેડૂતોની વેદના અને ખેડૂતોની વાત લઈ અને કલેક્ટરશ્રીના દરબારે પહોંચેલું. જુદી જુદી વાત હોય, 2024ની પાક નિષ્ફળ સહાયથી વાત હોય, 2025ના પાક નિષ્ફળની બાબત હોય, વંચિત ખેડૂતોની બાબત હોય, તો આ બાબતે ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે કોઈને પણ આ બાબતે ડિબેટ કર્યું હોય તો પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ કોઈ પણ પક્ષાપક્ષીનો આગેવાન હોય એને જાહેરમાં છૂટ છે. અમે લોકો દૂધનું દૂધ ને પાણીનું પાણી એ પ્રમાણે જે પણ વાત છે જનતાની વચ્ચે ખેડૂતોને વચ્ચે મૂકવા માટે કટિબદ્ધ છે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.